जय श्री कृष्ण विद्यार्थीओ। આગળના વિડિયોમાં આપણે જોયું કે સમાહારઃ સ્વરિતઃ, તો ઉદાત્ત અને અનુદાત્ત એ બંને મળે અને એ બંનેનો ઉચ્ચારણ સાથે કરવામાં આવે એને સ્વરિત કહેવામાં આવે છે। તો સ્વરિતનું આપણે જોયું। હવે આગળ આવશે નવમું સૂત્ર, જેનું નામ છે મુખનાસિકા વચનોનુનાસિકઃ। એ સૂત્ર છે મુખનાસિકા વચનોનુનાસિકઃ। આવી રીતે એનું ઉચ્ચારણ કરવામાં આવે છે। એની વૃત્તિ જોઈએ તો કે મુખ સહિત નાસિકયોચ્ચાર્યમાણો વર્ણો नुनासिकः संज्ञः स्यात् तदित्थम् अ इ उ ऋ एषां वर्णानां प्रत्येकमष्टादश भेदाः लृवर्णस्य 12 तस्य दीर्घा भवात् एचामपि 12 तेषां ह्रस्वा भवात्। એટલે કે 12 જે છે એ દીર્ઘ છે અને 12 જે છે તે હ્રસ્વ છે। કયા કયા? તો એનો વિશેષ અર્થ જોઈએ તો એ સૂત્રને પદચ્છેદ કરતા કીધું કે મુખનાસિકઃ વચનઃ यह अनुनासिकः, एनो पदच्छेद थयो। सूत्र प्रकार छे अनुनासिक संज्ञा। तो आपणे पहेला जोयुं उदात्त अनुदात्त अने हवे आवे छे स्वरित अने पछी जे छे ते अनुनासिक। तो अनुनासिक कोने कहेवाय? तो के नाकमांथी जे स्वरने बोलवामां आवे छे, सहज नाकनो लेखो जेनी अंदरथी आवे छे एने अनुनासिक कहेवाय छे। अनु एटले के अंदर अने नासिक एटले के नाकमांथी। तो अंदर नाकमांथी जे स्वर निकळे छे एने अनुनासिक सूत्र, अनुनासिक संज्ञा एटले के अनुनासिक नाम एवुं आपवामां आवे छे। अने समास जोईए तो के मुखंच नासिका च मुखनासिकम अने ईषद वचनम एटले के आवचनम। मुखनासिकम आवचनम यस्य सह मुखनासिका वचनः एटले के मुख अने नासिका एटले के मोढा अने नाक बंनेमांथी बोलवामां आवतो जे उच्चारण छे एने अनुनासिक उच्चारण कहेवाय छे। सरलार्थ जोईए तो मुखनासिका वचनाना मुखनासिकामा वचनं यस्य सह वर्णः वर्णस्य सोनुनासिको संज्ञः भवति। एटले के मुख अने नासिका जे वर्णने बोलवामां आवे छे एने अनुनासिक एवी संज्ञा एटले के अनुनासिक एवुं नाम कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? अनुनासिक। एटले के मुख अने नाक ए बंनेमांथी बोलवामां आवतो उच्चारण वर्ण एने अनुनासिक एवी संज्ञा कहेवामां आवे छे। अनुनासिक एवी संज्ञा थाय छे। तो अ इ उ ऋ एषां वर्णानां 18 भेदाः। तो के आ वर्णोना 18 भेद कह्या छे। लृकारस्य 12 भेदाः। तो लृ जे छे एना 12 प्रकार छे। अ इ उ वगैरे वर्णो जे कीधा छे एना बधायना अ इ उ ऋ वगैरेना કેટલા ભેદ છે? તો કે 18 એટલે કે 18 ભેદ છે। 18 એટલે કે 8 અને 10 એટલે કે 10। 8 ને 10 કેટલા થાય? 18। તો 18 ભેદ કયા છે? અને કીધું કે લૃકારસ્ય 12 ભેદા। તો લૃ જે છે લૃ નો લૃ જે છે એના 12 પ્રકાર છે। કેટલા છે? 12। હા, એટલે કે 12 પ્રકાર છે। એના 12 પ્રકાર કીધા। અને दीर्घः भेदाः दीर्घ भवन्ति दीर्घः न भवति। એટલે કે भेदाः भवन्ति एना भेद छे पण दीर्घ थता નથી। तथैव ए ओ ऐ औ वर्णानां 12 भेदाः। तो के अच प्रत्यय आपणे कीधो तो ए ओ અને ऐ औ आना पण કેટલા પ્રકાર કીધા? કેટલા ભેદ કીધા? તો 12 ભેદ છે એના પણ ત્યાં જે છે તે હ્રસ્વ થતો નથી। અને આના દીર્ઘ નથી થતો અને આનો હ્રસ્વ નથી થતા। આના પણ 12 ભેદ કીધા છે। કેટલા? 12 એટલે કે 12 ભેદ કીધા છે। બરાબર? લૃકારસ્ય 12 ભેદા। લૃકારના પણ 12 છે અને આ એ ઓ ऐ औ ના પણ 12 ભેદ કીધા છે। तो આપણે વિશેષ જોઈએ तो के उदाहरण तरीके अभ्र एटले के आम आ अपह एमां जे अभ्र मां भ्रम नी अंदर जे र छे अभ्र नामनो जे शब्द छे ए भ नी अंदर जे र रहेलो छे एटले के आ ईट संज्ञा वाळो भ अने प्लस र एटले के भ्र। तो ए भ ની અંદર જે र રહેલો છે એ
રુકાર જ છે, ખરેખર શું છે આ ર છે એ રુકાર છે, બરોબર. રૂ નો લ ની અંદર જે ર છે, રૂ છે, એ આ રુકાર જ છે એમ. તો એ અભ્ર ની અંદર જે રુકાર રહેલો છે, ભ્ર ની અંદર જે ર રહેલો છે તે, અને ઇન્દ્ર એની અંદર જેમ ચ ન એટલે કે આગળની અંદર જેમ દ્ર ની અંદર ર રહેલો છે એવી રીતે સુપઠમ, એદમ, ગાત્રુમ, ઈમ, નિદામ એ બધા અનુનાસિક છે. જુઓ તો અત્ર સૂત્રકારસ્ય આશયઃ અસ્તિ યત સર્વે વર્ણાઃ મુખેન એવ ઉચ્ચાર્યમાણાઃ સન્તિ किन्तु येषां वर्णानां मुख तथा नासिकायाः सहेन सहयोगेन उच्चारणं भवति तेषां वर्णानां अनुनासिक संज्ञा भवति. એટલે કે અહીંયા સૂત્રકાર જે પાણીની મુનિ છે એનું કહેવું ખરેખર એવી રીતે છે કે સર્વે વર્ણાઃ મુખેન એવ ઉચ્ચાર્યમાણા, એટલે કે બધા વર્ણ છે આપણે મુખમાંથી જ બોલીએ છીએ, કાન કે નાક કે આંખમાંથી બોલતા નથી. બધા જે શબ્દો છે વર્ણો જે છે તે મોઢામાંથી જ નીકળે છે. પરંતુ એમ કીધું કે અમુક એવા વર્ણો છે કે જેમાં સહેજ નાકનો ઉચ્ચારણ આવે છે, જેને સહેજ નાકમાંથી બોલવામાં આવે છે. તો એવા વર્ણોને મુખ અને નાક એ બંનેના ભાગમાંથી જેનું ઉચ્ચારણ થાય છે એવા વર્ણને આપણે અનુનાસિક એવી સંજ્ઞા આ સૂત્ર જે છે એ કરે છે. કયું સૂત્ર? તો કે મુખનાસિકા વચનોનુનાસિકઃ એ સૂત્ર જે છે એ એવી રીતે સંજ્ઞા કરે છે. જુઓ નીચે. તો આપણે અ ઈ ઉ ના ભેદ મેં તમને કીધા ને કે અ ઈ ઉ રૂ રૂ એના જે ભેદ છે એ આવી પ્રકારે છે. રસ્વ ઉદાત્ત અનુનાસિક, રસ્વ ઉદાત્ત અનુનાસિક, અનનુનાસિક, રસ્વ અનુદાત્ત અનુનાસિક અને રસ્વ અનુદાત્ત અનનુનાસિક. તો એવી રીતે અલગ અલગ જુઓ તમે આપેલા છે. અ ઈ ઉ રૂ રૂ એ ઓ એના પણ ભેદ આપેલા છે. અને એ ઓમ એટલે કે અ થી લઈ અને ઔ સુધીના, અ થી લઈ અને ઔ એટલે કે અચ પ્રત્યાહારના પણ અચ ની અંદર આપણે તમે સમજ્યા ને, કાલે મેં તમને કીધેલું કે ડબલ આપવું હોય તો એને એક બે શબ્દમાં કઈ રીતે સંપૂર્ણ છોટું નાનકડું કરી શકાય. તો એ આ પ્રમાણે અચ, તો એ અચ પ્રત્યાહાર જે છે એને એના પણ કેટલા ભેદ છે? તો કે 12 ભેદ કીધા છે. એના પણ 12 ભેદ અને રૂલ રૂ વાળા પણ 12 ભેદ. પણ અ ઈ ઉ રૂલ રૂ એતેષામ વર્ણાના 18 ભેદાઃ, એના અષ્ટાદશ ભેદ એટલે કે 18 ભેદ છે. અને કાલકૃત ભેદ એટલે કે ઉકાલો રસ્વ દીર્ઘ પ્લુતાથી જે રસ્વ દીર્ઘ અને પ્લુત એવા થાય છે ભેદ, એ પણ અલગ. સ્થાનકૃત ભેદ તો કે ઉદાત્ત, અનુદાત્ત અને સમાહાર સ્વરિત એ બધાય સૂત્રો ભેગા થઈ, ત્રણેય સૂત્રો ભેગા થઈને પણ એના અલગ ભેદ બને છે. અને એક આ કે નાસિકાકૃત ભેદ એટલે કે મુખનાસિકા વચનોનુનાસિક, આવી રીતે અલગ અલગ ભેદ કીધા છે. જુઓ નીચે આપેલા છે. એને કેવી રીતે ઉચ્ચારણ કરવું એ મેં તમને કાલે કહ્યું હતું કે રસ્વ હોય તો કે અ, દીર્ઘ હોય તો કે આ, એની પાછળ એક માત્રા વધી જાય એટલે એ દીર્ઘ થાય. અને પ્લુતમાં ડબલ માત્રા આવે એટલે એ દીર્ઘ થાય. કેવી રીતે? તો કે આમ એમ ડબલ બે માત્રા આવી જાય એટલે એ દીર્ઘ થાય છે. બરોબર. હવે આપણે આવ્યા તે 10મું સૂત્ર, જેનું નામ છે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. એને ઉચ્ચારણ આ પ્રમાણે કરવામાં આવે છે. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. એની વૃત્તિ જોઈએ. વૃત્તિ ખૂબ જ લાંબી છે. તો કે તાલવાદિ સ્થાનમાભ્યાંતર પ્રયત્ને ચેતિદ્વયમ યસ્ય યેન તુલ્યમ તન્મિતઃ સવર્ણ સંજ્ઞમ સ્યાત. તો આ જે છે તુલ્યાસ્ય પ્રયત્નમ સૂત્ર, એ ખૂબ તમારે સારી રીતે સરખી રીતે બરોબર સમજવાની જરૂર છે. તો એનો સરળ અર્થ જોઈએ આપણે સીધો જ. તો આ સૂત્ર જે છે એ સવર્ણ સંજ્ઞા કરતું સૂત્ર છે. આ પણ એક સંજ્ઞા સૂત્ર જ છે. સૂત્રના 6 પ્રકારમાંનું જે છે સંજ્ઞા ચ પરિભાષા, તો એમાં સંજ્ઞા સૂત્ર આ છે. અને એ સવર્ણ સંજ્ઞા કરે છે. કયા વર્ણને કઈ રીતે ઉચ્ચારણ કરવું એ આ તુલ્યાસ્ય પ્રયત્નમાં કહ્યું છે. તો કીધું કે તુલ્ય આસ્ય પ્રયત્નો યેષામ, તો કે તાળવાથી અને વગેરે અલગ અલગ ભાગોથી જેનો પ્રયત્ન એટલે કે જેનું ઉચ્ચારણ કરવામાં આવે છે, તે વર્ણાઃ પરસ્પરમ સવર્ણ સંજ્ઞકાઃ ભવંતિ. એ વર્ણો છે એ પરસ્પર એકબીજાને સવર્ણ સંજ્ઞક કહેવામાં આવે છે. દાખલા તરીકે દંડાગ્રમ, ખટ્વાગ્રમ, તો એ બંનેમાં સરખા સામાન્ય જ છે. યદિદમ, કુમારીશઃ એ બધા સરખા જ છે એમ વર્ણ. તો ભાનુદય, મધુદકમ, કર્તૃકારઃ એવી રીતે બધામાં ઉકાર જે છે એ દીર્ઘ છે. તો એ બધા દીર્ઘવર્તી છે. તો એ બધામાં પણ આવી રીતે નિશાની કરવામાં આવી છે અને એ બધા દીર્ઘ છે એવી રીતે આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. પછી જુઓ એની બીજી વિશેષ વૃત્તિમાં કીધું કે અકૂહ વિસર્જનીયાનામ કંઠઃ. તો અકૂહ વિસર્જનીયાનામ કંઠઃ એટલે કે
पाणिनीय शिक्षानुसारं यदा विसर्गः आकाराश्रितः चेत कंठस्थानीयो गण्यते। जो विसर्ग छे एने आकारने आश्रित करवामां आवे छे तो ए विसर्ग छे ए कंठमांथी उच्चारण एनुं करवामां आवे छे। यथा अयोगवाहा विज्ञेया आश्रयास्थान भागिनः एवुं पाणिनीय शिक्षामां कह्युं छे। अने एनो विशेष अर्थ जोईए सरखो तो के अकारस्य तथा कुवर्गस्य। तो आ अकार अने कुवर्ग એટલે કે ક ખ ગ ઘ અને આ છેલ્લો વર્ણ જે છે તે અનુનાસિક છે એટલે ङ। તો આ બધા જે છે ગ આ થોડો કહેવાય બરાબર। તો આ બધા આને આને કહેવાય છે કુવર્ગ। શું કહેવામાં આવે છે? કુવર્ગ। તો કે અ અને કુવર્ગ એટલે કે ક ખ ગ ક ખ ગ ઘ ङ। તો આ બધા વર્ણો જે છે તે કંઠમાંથી એટલે કે ગળામાંથી બોલવામાં આવે છે। એ બધા એને થોડોક ગળામાંથી બોલવામાં આવે છે। જુઓ ક ખ ગ ઘ અને ગ। તો આ બધા જે છે એને ગળામાંથી કંઠમાંથી બોલવામાં આવે છે। એક આ ગ ને બાદ કરતા ગ છે એ અનુનાસિક છે એટલે કે ગળું મોઢું અને નાક બંને દ્વારા બોલવામાં આવે છે। તો એ ગ એટલે અનુનાસિક છે। તો છેલ્લા વર્ણ જે હોય છે એ હંમેશા અનુનાસિક જ હોય છે। અને અ અને ક વર્ગ જે છે એટલે કે ઘ સુધીનો તો એ ઘ સુધીનો જે વર્ગ છે એને આપણે ક્યાંથી ઉચ્ચારણ કરવાનું તો કે કંઠમાંથી ઉચ્ચારણ કરવાનું। અ નું અને ક વર્ગનું એને કંઠમાંથી ઉચ્ચારણ કરવામાં આવે છે। એટલે કીધું કે અકુહ વિસર્જનીયાનામ કંઠઃ। પછી કીધું કે ઈચુ યશાનામ તાલુહુ એટલે કે ઈ અને ચ વર્ગ। તો ચ વર્ગ કયો? તો જો આપણે વિશેષ અર્થ જરાક જોઈએ તો કે ઈકારસ્ય અષ્ટાદશ ભેદેન સહ ચ વર્ગઃ એટલે કે ઈકારના 18 ભેદો આ ઈકારના 18 ભેદો અને ચ વર્ગ। ચ વર્ગ એટલે કયો? તો કે ચ છ જ દ અને ન્ય। આ છે એ અનુનાસિક છે બરાબર। તો જુઓ આ ઈ અને ચ વર્ગ અહીંયા જેમ ક વર્ગ કીધો અ અને ક વર્ગ એ કંઠમાંથી આવે છે। ક્યાંથી આવે છે? કંઠમાંથી। અને ઈ અને ચ વર્ગ એટલે કે ચ છ જ ઝ ન્ય આ એને બાદ કરતા આ છે અનુનાસિક છે। તો ચ છ જ ને ઝ આ ચાર અને એક આ પાંચમો ઈ આ બધાય છે ઈચુ રસા નામ તાલુ એ તાળવામાંથી બોલવામાં આવે છે। તાળવાની જીભ ક્યાં અડે? તાળવાને। આ બધાનું ઉચ્ચારણ કરતા ચ છ જ ઝ આ બધાને વાત કરતા જીભ અડે છે તાળવાને અડે છે બરોબર। તો આ બધાય છે તાલુ એટલે કે તાળવામાંથી ઉચ્ચારણ કરવામાં આવે છે। શેને શેને? તો કે ઈ અને ચ વર્ગને આ બધાને। આગળ જોઈએ તો કે ઋતુ રસાણામ મૂર્ધા। તો કે રૂ વર્ણ અને ટ વર્ગ જે છે એને આપણે મૂર્ધા એટલે કે તાળવાથી આગળનો ભાગ અને દાંતથી સેજ ઉપરનો ભાગ કરકરિયાવાળો ભાગ જ્યાં હોય મોઢામાં ત્યાંથી જીભ અડાડીને ઉચ્ચારણ કરાવતા આ બધાને બોલવામાં આવે છે। જેમ કે રૂ પછી કે ટ ઠ ડ ઢ અને ણ। તો આ રૂ અને ટ વર્ગ એટલે કે ઠ ડ ઢ અને ણ આ છે અનુનાસિક છે। આ છેલ્લા બધા વર્ણ અનુનાસિક છે। આનો પ્રયોગ છે તાળવામાંથી થાય છે તાલુ બરાબર। અને આ જે તમને કીધા કે રૂ એટલે કે ઋષિનો રૂ અને આ ટ ઠ ડ ઢ આ બધાનો ઉચ્ચારણ છે એ આપણે જે મૂર્ધામાંથી કરીએ છીએ એટલે કે કરકરિયાવાળો ભાગ જે ઉપર કીધો છે એ મૂર્ધામાંથી આનો ઉચ્ચારણ કરવામાં આવે છે। તો કે આ રૂ અને ટ
આ ઋષિનો રૂ અને ટ ઠ ડ ઢ ત્યાં સુધીના વર્ણોને આપણે મૂર્ધાના સ્થાનમાંથી બોલીએ છીએ. મૂર્ધા એટલે કયું સ્થાન? તો કે તાળવાથી સહેજ નીચું અને દાંતથી ઉપરનું સ્થાન એટલે મૂર્ધા. મૂર્ધામાંથી આનું ઉચ્ચારણ કરવામાં આવે છે. બરોબર. પછી આગળ જોઈએ તો કીધું કે લૃતુલસાનામ દંતા. જુઓ, લૃતુલસાનામ દંતા. તો ત્યાં કીધું કે લૃકાર અને ત વર્ગ. તો લૃકાર લૃ એનો લૃ જે છે ને એ પણ એક એનો ઉચ્ચારણ જ છે. લૃ અને ત વર્ગ એટલે કે ત થ દ ધ અને ન. તથ દ ન. આ બધાનું ઉચ્ચારણ જે છે ત થ દ ધ અને ન એ બધાનું ઉચ્ચારણ છે તે દાંતથી કરવામાં આવે છે. દાંતથી કેવી રીતે? તો કે જીભ છે એ દાંતને અડી અને પછી એનું ઉચ્ચારણ બહાર આવે છે એટલે લૃ અને ત વર્ગ. આનો છે ઉચ્ચારણ થાય છે ક્યાંથી? તો કે આ અનુનાસિક છે. આનું ઉચ્ચારણ થાય છે દાંતને અડીને એટલે કે કહેવાય છે દંતા. શું કહેવાય? દંતા. બરોબર. તો લૃતુલસાના દંતા. તો ર અને ત થ દ ધ ન આ બધાનો ઉચ્ચારણ દાંતને જીભ અડી અને કરવાનો એવું અહીંયા એવો નિર્દેશ અહીંયા કહ્યો છે. લૃતુલસાનામ દંતા. બરોબર. આગળ જોયું તો કે ઉપુપ્ધમાનીયાનામ ઓષ્ઠૌ એટલે કે 8 ભેદથી સાથે. અહીંયા બધાયમાં આપણે એવા ભેદ લેવાના જ છે. બરોબર. તો એક આ ઋનો નહીં મળે અને એક લૃનો નહીં મળે. અને કીધું કે અષ્ટાદશ ભેદેન સહ ઉ વર્ગ. ઉના પણ 18 ભેદ છે. આપણે આગળના વિડીયોમાં જોયું ને. તો અહીંયા આપણે આટલા જોયા. બરોબર. હવે આગળ અહીંયા છે બાજુમાં લખું છું, જરા ધ્યાન આપજો. તો ઉ અને બ વર્ગ. તો આ જે અહીંયા આટલા લખ્યા અલગથી આ એવી જ રીતે આની સાથે આવશે ઉ અને એના 18 ભેદોની સાથે. અને કયો વર્ગ કીધો? તો કયો વર્ગ કીધો? તો કે પ વર્ગ એટલે કે પ પછી આવશે ફ પછી આવશે બ પછી આવશે ભ અને અંતે મ. તો આ મ છે એ અનુનાસિક છે. જેમ આ બધા છેલ્લા અનુનાસિક છે એવી રીતે આ મ પણ અનુનાસિક છે. અને આ બધા છે બોલવાના એટલે કે ઉ અને પ વર્ગ. તો એવી જ રીતે ઉપુબ્ધમાનીયાના ઓષ્ઠૌ એટલે કે આનો ઉચ્ચારણ ક્યાંથી થાય છે? તો કે બંને હોઠ ભેગા થઈને થાય છે. જુઓ, ઉ પછી કીધું પ ફ બ ભ અને મ. તો આ બધાય છે હોઠ જ્યારે બીડાય છે, ભેગા થાય છે ત્યારે આનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ત્યારે આનું ઉચ્ચારણ છે એ શક્ય છે. તો આનો ક્યાંથી થશે? તો કે ઓષ્ઠૌ હોઠ ઉપર. ઓષ્ઠૌ કયા? ઓષ્ઠૌ એટલે કે હોઠ ઉપરથી. બરોબર. તો આપણે આગળ જોઈએ. સરખું આખા બધાનું જોઈ લીધું. હવે આપણે આખું જોઈએ તો કે અકુહ વિસર્જનીયાનામ કંઠઃ. તો કે અ એના કેટલા ભેદ છે? 18 ભેદ છે. તો અ એના 18 ભેદની સાથે અને ક વર્ગ આ બધાનો ઉચ્ચારણ ક્યાંથી થાય છે? તો કે કંઠઃ. પછી ઈ એના 18 ભેદ અને ચ વર્ગ એટલે કે ચ છ જ ઝ ય ને બાદ કરતા ય અનુનાસિક છે. તો ચ છ જ ઝ આ પાંચે પાંચ અને આના 18 ભેદ એ બધાય થઈને એનો ઉચ્ચારણ ક્યાંથી થાય છે? તો કે તાલુહુ એટલે કે તાળવામાંથી. ક્યાંથી? તાળવામાંથી. જીભ જ્યારે તાળવાને અડે ત્યારે આનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પછી ઋતુ રસાણામ મૂર્ધા. તો કે ઋષિનો રૂ અને ટ વર્ગ એનો ઉચ્ચારણ છે એ મૂર્ધાના સ્થાનમાંથી કરવામાં આવે છે. પછી કીધું કે ઋતુ લસાનામ દંતા. તો કે લ વર્ગ
લ નો જે લ નું ઉચ્ચારણ છે લૃ નું અને ત વર્ગ, તો એ ત થ દ ધ ન આ બધાનું ઉચ્ચારણ ક્યાંથી? તો કે દાંતને જીભ અડાડીને કરવામાં આવે છે. અને કીધું કે ઉપુગ્ધમાનીયા નામ ઓષ્ઠવ, એટલે કે ઉ અને પ વર્ગ, ઉ અને પ વર્ગનો ઉચ્ચારણ છે ઓષ્ઠવ, એટલે કે બંને હોઠ ભેગા થઈને આનો ઉચ્ચારણ કરવામાં આવે છે. શેનું? તો કે ઉ એના 18 ભેદની સાથે અને પ આ બંને વર્ગ, આ ઉપુગ્ધમાનીયા નામ ઓષ્ઠવ, તો એટલે ઉ ના 18 ભેદ અને પ વર્ગના જે છે ઉચ્ચારણ આપણે ઓષ્ઠવ હોઠ ઉપરથી કરવામાં આવે છે. આગળ જોઈએ તો કે યમંગણના નામ નાસિકાચ. તો હવે યમંગણના નામ નાસિકાચ એટલે કીધું કે ય મ ગ ણ અને ન આ બધાનું ઉચ્ચારણ ક્યાંથી? તો કે નાકમાંથી કરવામાં આવે છે. સહેજ નાકનો હલકો એવો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જુઓ, આ ગ છે એ અનુનાસિક છે, ય છે એ પણ અનુનાસિક છે, મ કીધું તો આ છેલ્લો મ પણ અનુનાસિક છે, અને ન કીધું તો ન પણ અનુનાસિક અને ણ પણ અનુનાસિક. ટૂંકમાં કુ ચુ ટુ તુ પુ, આ પુ એટલે કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ક વર્ગ અને પ વર્ગ, આ બધાના છેલ્લા અક્ષરો છે એ બધા અનુનાસિક, એટલે કે સહેજ નાકને અડતા અને નાકમાંથી બોલવામાં આવે છે, એટલે એને અનુનાસિક કહેવામાં આવે છે. તો એ બધા અનુનાસિક કીધા, બરોબર. અત્ર ચ ગ્રહણસ્ય પ્રયોજનમ અસ્તિ યત એતેષાં પંચવર્ણાનાં નાસિકા સ્થાનંતુ ભવતિ કિંતુ સ્વવર્ગાનુસારમપી કંઠાદિ સ્થાનાદિ ભવંતિ. એમ તો આ બધાને નાકમાંથી તો બોલવામાં આવે જ છે, પણ અલગ અલગ વર્ણોને અલગ અલગ ઓલી રીતે કીધા. તો કીધું કે ગ નો સ્થાન છે એ કંઠ અને નાસિકા, એટલે કે એને ગળું અને નાસિકા, એટલે કે ગળામાંથી એનો સ્વર નીકળે છે અને નાસિકામાં બંનેનું મિશ્રણ થઈને નીકળે છે. પછી ગ અને ય કીધો, તો ય છે એ નાસિકા અને તાલુ, તો આનું જે સ્વામી કોણ છે? તો કે તાલુ છે. તો તાલુ અને નાસિકા એ બંનેને મિક્સ કરીને, બેને જોઈન્ટ કરીને ભેગા કરીને નીકળે છે આ યનો સ્વર છે એ ઉચ્ચારણ. પછી કીધું ણ, તો આ ણ છે એ મૂર્ધા, એટલે કે મૂર્ધાનું સ્થાન તાળવની નીચેનું અને દાંતની ઉપરનું, એ મૂર્ધાનું સ્થાન, અને નાસિકા નાકનું સ્થાન, એટલે કે મૂર્ધા અને નાક બંને સ્થાનથી એનું ઉચ્ચારણ મિશ્રણ કરીને કરવામાં આવે છે. અને દંતા અને નાસિકા, એટલે કે દાંત અને નાસિકા એ બંને જોડી અને ન એમ ઉચ્ચારણ કરવામાં આવે છે. જુઓ ન, તો એ ન ની અંદર જે અ છે ને એ થોડુંક નાસિકા પરથી છે, એટલે કે બંને દાંત અને નાક એ બંને જગ્યાએ ત્યાં નીકળે છે. અને કીધું કે મ, તો એ મ છે એ હોઠ અને નાસિકા, તો કે ઓષ્ઠવ અને નાસિકા એ બંનેની ભેગાથી એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. દાખલા તરીકે મ, તો એ મ અને મ ની અંદર રહેલો અ એ પાછો છે એ નાસિકાવર્તી છે, એટલે કે હોઠ અને નાક એ બંને જગ્યાએથી બોલવામાં આવે છે. તો આ કોષ્ટક સમજાઈ ગયું બધાને? કહ્યું તો કે અ અને ક એ બંને ક્યાંથી નીકળે છે? અ એના 18 ભેદની સાથે, અને ક વર્ગ જે છે એ કંઠમાંથી નીકળે છે. પછી ઈ એના 18 ભેદ અને ચ વર્ગ એ તાળવામાંથી નીકળે છે. પછી ઋષિનો રૂ અને ટ વર્ગ એ છે મૂર્ધામાંથી નીકળે છે. પછી રૂ ની અંદર જે લૃ છે એ લૃ અને ત વર્ગ એ છે દંતામાંથી નીકળે છે, દાંતના ભાગમાંથી નીકળે છે ઉચ્ચારણ. પછી કીધું કે ઉ એના 18 ભેદની સાથે અને પ વર્ગ એ હોઠમાંથી નીકળે છે, બંને હોઠમાંથી એના અવાજ નીકળે છે. અને આ છેલ્લા 5 વર્ણ જે છે પાંચેય વર્ગના, એટલે કે ક વર્ગના, જ વર્ગના, ટ વર્ગના, ત વર્ગના અને પ વર્ગના છેલ્લા વર્ણો, એટલે કે ગ, ય, ણ, ન અને આ મ એમ છેલ્લા વર્ગો જે છે એ બધાય છે એ અનુનાસિક, એ એકદમ નાકમાંથી બોલવામાં આવે છે અને પોતાના સ્વામીની હારે. દાખલા તરીકે આનું છે કંઠ અને નાસિકા, તાલુ અને નાસિકા, ણનું છે મૂર્ધા અને નાસિકા, નનું છે દંતા અને નાસિકા, અને મનું છે ઓષ્ઠ અને નાસિકા. એ બંને જગ્યાએ એવી રીતે કાઢવામાં આવે છે. તો આ કોષ્ટકને હું પૂછું છું. જો કોઈ પ્રશ્ન હોય તો તમે પર્સનલ વોટ્સએપમાં મને મેસેજ કરીને પૂછી શકો છો, બરોબર? વિશેષ જોઈએ
તો કીધું કે એ દેતો કંઠતાલુ, એટલે કે એ દેતો એ બે કંઠતાળુ છે. એટલે કયા કયા? તો કે એ વર્ણ અને ઐ એ બંને જે છે એ કંઠ અને તાલુમાંથી નીકળે છે. દાખલા તરીકે ઓ દો તૌ એવી રીતે, બરોબર. અને અહીંયા ત જે એ માટે ખાલી ઉચ્ચારણ માટે જ લીધો છે, એટલે કે એ અને ઐ આ બંને વર્ણ છે, આ બંને જે સ્વર છે ખરેખર આ સ્વર છે પણ એને વર્ણ એટલે કે શબ્દ કહી શકાય. એટલે કે એ અને ઐ એ બંને વર્ણયો હોસ્થાનમ કંઠ તાલુ વર્તતે, એટલે કે કંઠ અને તાળવા એ બંનેમાંથી એનો નીકળે છે અવાજ, એટલે કે કંઠ તાલુ. શું છે? તો કે કંઠ તાલુ, બરોબર. કંઠ અને તાલુ એટલે કે કંઠ ગળું અને તાલુ એટલે કે તાળવું એ બંને જગ્યાએથી આનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એટલે એ અને ઐ એ બે જે છે એ કંઠ અને તાળવામાંથી બે જગ્યાએથી બોલવામાં આવે છે. પછી આગળ જોઈએ તો કે ઓદો તૌ કંઠોષ્ઠૌ, કંઠોષ્ઠમ એટલે કે ઓ અને ઔ. તો ઓ અને ઔ એ બંને ક્યાંથી નીકળે છે? તો કે કંઠોષ્ઠૌ એટલે કે કંઠ એટલે કે ગળું અને ઓષ્ઠવ એટલે કે હોઠ. તો કંઠોષ્ઠૌ એ કંઠ અને હોઠમાંથી બંને જગ્યાએથી એનો જે ઉચ્ચારણ છે એ નીકળે છે. કંઠ અને ઓષ્ઠવ. તો કંઠ અને ઓષ્ઠ એટલે કે ગળું અને હોઠની સાથે મળીને ઓ અને ઔ નું ઉચ્ચારણ કરવામાં આવે છે. એટલે ગળામાંથી પણ નીકળે છે અને હોઠને પણ આપણે હલાવવા જ પડે છે. માટે અહીંયા ઓદો તૌ એ બે કંઠ અને તાળવામાંથી બંનેમાંથી નીકળે છે. વકારસ્ય દંતોષ્ઠમ તો કે વ જે છે એ દંત અને હોઠ એ બંનેની સાથે મળીને નીકળે છે. ખાલી વકાર એકલો. તો વકારનું ઉચ્ચારણ છે એ કેવી રીતે કરવામાં આવે છે? તો કે દાંત અને હોઠ વ આપણે એવી રીતે બોલીએ છીએ. જો દાંતને આગળ લાવીએ છીએ હોઠની અને પછી હોઠ હલે છે એટલે કે વ. તો એ વ નું ઉચ્ચારણ છે એ કંઠ અને દાંત અને હોઠ એ બંનેની સાથે મળીને થાય છે. એટલે કે દંત અને હોઠ. દાંત અને હોઠના સ્થાનેથી વકારનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જીહ્વામૂલીયસ્ય જીહ્વામૂલમ એટલે કે જીહ્વામૂલીયસ્ય જીહ્વામૂલમ જે સ્વરવર્ણાત પરે કકારસ્ય ખકાર વર્ણાભ્યામ પૂર્વે ચિહ્નસ્ય જીહ્વામૂલીય સંજ્ઞા કથ્યન્તે. એટલે કે આ છે જીભના મૂળમાંથી નીકળે છે. શું? તો કે ક પછી છે એને જીભ ક્યાંય અડતી નથી પણ જીભના મૂળમાંથી આ બધા ઉચ્ચારણ નીકળે છે. એટલે કે આવી રીતે જ્યાં જો ચોપડીમાં આવી રીતે જ્યાં નિશાન કરેલા છે ને આવી રીતે એ આવું નિશાન કરેલું છે જીભનું મૂળ દર્શાવે છે. એટલે કે આવા જે શબ્દો જે વર્ણો છે એ જીભના મૂળમાંથી નીકળે છે. ક ખ ગ ઘ એ બધા અંદર જીભના ખરેખર મૂળમાંથી નીકળે છે. કંઠ તો છે જ પણ જીભના મૂળમાંથી પણ નીકળે છે. એટલે એને જીહ્વામૂલીય સંજ્ઞા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીહ્વામૂલીય, જીભના મૂળમાંથી નીકળે છે માટે. અને નાસિકાનુસ્વારસ્ય તો કીધું કે અનુસ્વારસ્ય નાસિકા સ્થાનમ એટલે કે કોઈ પણ આ જો સમ છે એ રીતે માથે જેની માથે મીંડું હોય ને એ બધા છે એ નાસિકાવર્તી છે. સમ છે, પછી ગમ છે, પછી દમ છે. તો આ બધાની માથે જે અનુસ્વાર છે, આ માથે મીંડું હોય એને શું કહેવાય? અનુસ્વાર કહેવાય. તો એ અનુસ્વાર છે એ નાસિકા એટલે કે નાસિકાનું વર્તી છે. નાકમાંથી એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. કેમ? તો કે સમ, પછી કમ, દમ એ બધું અંદર નાકમાંથી ઉચ્ચારણ કરવામાં આવે છે. અને સ્વરવર્ણાંતે પરે ચિહ્નસ્ય અનુસ્વાર નામના પ્રતીયંતે તો કે આવી રીતે જેનું ચિહ્ન આવી રીતે કરવામાં આવેલું હોય, આમ કરી સીધી લીટી હોય આમ અને એના સાથે મીઠું હોય એટલે અહીંયાથી કોઈ પણ વર્ણ લખવામાં આવે છે. એટલે આપણે અહીંયા ઉદાહરણ તરીકે દ લીધો છે.
તો આ લીટીની માથે જ્યાં મીંડું હોય એને આપણે નાસિકાવર્તી ગણીએ છીએ. હવે કીધું કે યત્નોદ્વિધા એટલે કે એના યત્ન બે પ્રકારના છે. કેવી રીતે? તો કે સ્પર્શવર્ણાનામ ભવતી ક ખ ગ ગ ગ ચ છ જ ઝ ય ટ ઠ ડ ઢ ણ પ ફ બ ભ મ અને ત થ દ ધ ન. એવી રીતે એના અલગ અલગ પ્રકાર અને અલગ અલગ સ્થાન કીધા છે. તત્રેક આભ્યંતર દ્વિતીય બાહ્યશ્ચ. એક આભ્યંતર પ્રયત્ન છે અને એક બાહ્ય પ્રયત્ન છે, એટલે કે એને બહારમાંથી બોલવામાં આવે છે. આભ્યંતર એટલે કે અંદરમાંથી બોલવામાં આવે છે. એના આભ્યંતર પ્રયત્ન છે પંચ પ્રકારાહ સંતિ, એટલે કે એના 5 પ્રકાર કીધા છે આભ્યંતરના. અને તદ્દૃષ્ટ્યા સ્પૃષ્ટઃ ઈષદ સ્પૃષ્ટઃ ઈષદ વિવૃતઃ વિવૃતઃ સંવૃતઃ આ બધા એના પ્રકાર છે. 5 પ્રકાર કીધા. કયા? તો કે સ્પૃષ્ટઃ ઈષદ પૃષ્ટઃ ઈષદ વૃતઃ વિવૃતઃ અને સંવૃતઃ. આ એના 5 પ્રકાર કીધા છે. શેના? તો કે આભ્યંતર પ્રયત્નના. અને એક છે બાહ્ય પ્રયત્ન. એના જે છે એ બધાય કુલ થઈને 2 પ્રકાર છે. કયા? તો કે આભ્યંતર અને બાહ્ય, એમ 2 પ્રકાર નીકળ્યા એના. બરોબર. અત્ર સૃષ્ટ પ્રયત્ન સ્પર્શવર્ણાનામ. તો ક ખ ગ ગ ગ એ બધાય જે અહીંયા ઉદાહરણમાં લખ્યા છે એ બધાય છે સ્પર્શવર્ણ છે અને એને સ્પૃષ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પૃષ્ટ, જેને આભ્યંતર અંદરમાંથી બોલવામાં આવે છે. પછી કીધું કે ઈષદ સ્પૃષ્ટ અંતસ્થ વર્ણાનામ ભવતી ય વ ર લ આ બધા ઈષદ સ્પૃષ્ટ કહેવાય છે. પછી શ શ સ અને હ 3 પ્રકારના શ અને એક હ આ બધાને જુઓ. છેલ્લું સૂત્ર આપણે છે ને, છેલ્લેથી બીજેનું સૂત્ર શ શ સર. તો એ શ શ પછી આ પાડિયો શ પછી જે દંત્ય સ અને હ આ બધા જે છે આને આપણે કહીશું ઈષદ વૃતઃ, એટલે કે અલગ અલગ સ્થાનેથી બોલવામાં આવતા. અને આ છે આભ્યંતર પ્રયત્નનું આનું એક પ્રયત્ન ઈષદ વૃત્ત પ્રયત્ન હતો. શ શ સ અને હ આ બધા જે છે એ છે ઈષદ વૃત્તિ કહેવામાં આવે છે. ઈષદ વૃત્ત. સ્વરવર્ણાનામ વિવૃત પ્રયત્નો ભવતી. અને સ્વરવર્ણ જે છે એનો વિવૃત પ્રયત્ન છે. કયા સ્વરો છે? તો કે અચ 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 જે પ્રત્યાર છે એની અંદર રહેલા બધા જ સ્વર છે. અ ઈ ઉ ઋ ઋ એ ઔ અને ઐ ઔ એ બધા જે છે એ સ્વર કીધા છે. અને એ છે વિવૃત પ્રયત્ન. એનો કયો પ્રયત્ન છે? આભ્યંતર પ્રયત્નનો એક વિવૃત પ્રયત્ન છે. હ્રસ્વ અકારસ્ય ઉચ્ચારણ કાલે સંવૃત પ્રયત્નો ભવતી. તો કે હ્રસ્વ અકારના ઉચ્ચારણને કારે એનો પ્રયત્ન કેવો છે? તો કે સંવૃત પ્રયત્ન છે. પ્રયોગ હેતુ વિવૃત એવ. અને પ્રયોગ ખરેખર એનો વિવૃતમાં જ કરવામાં આવે છે. છે સંવૃત પણ એનો પ્રયોગ વિવૃતમાં કરવામાં આવે છે. બરોબર. બાહ્ય પ્રયત્ન સ્વેકદશા દેકદશા. બહારના બાહ્ય પ્રયત્ન આભ્યંતરને બાહ્ય જોયા તો આભ્યંતરના 5 પ્રકાર છે અને બાહ્યના કેટલા છે? 12 પ્રકાર છે. હવે એના કયા કયા પ્રકાર છે? તો કે બાહ્ય, વિવાર, શ્વાસ, ઘોષ એ બધા જે છે એના 12 પ્રકાર કીધા છે. અને હર્ષ સંવાર નાદાહ ઘોષાશ્ચ એને સંવાર નાદાહ કીધા. હ અને શ હર્ષ પ્રત્યાહાર જે છે તો કે હયવર્ણના હ થી લઈ અને જબગડ ધશ એના છેલ્લા શ સુધીનો જે છે, અરે જબગડ ધશ નહીં, સોરી, જભઈ ગઢધશ એ ગઢધશનો જે શ છે એ છેલ્લા શ સુધી. એટલે કે આ બધા વર્ણ જે છે એના બાહ્ય પ્રયત્ન સંવાર નાદઃ ઘોષઃ ચ ભવતિ. અને વર્ણાનામ પ્રથમ તૃતીય પંચમા યણશ્ચાલ્પ પ્રાણાહ આ બધા અલ્પ પ્રાણમાંથી થોડાક ઉચ્ચારણ કરાવે છે. ય વ ર લ એમ થોડો જેનો ઉપયોગ આપણે અંદરથી નીકળે છે એટલે એને અલ્પ પ્રાણાહ કીધું. કેવી રીતે? અલ્પ પ્રાણાહ. અને બીજા જે છે શ શ ર અરે શ શ સ હ આ બધાની માથે થોડો વજન દેવાનું એટલે એ છે મહાપ્રાણ. કેવડા છે? મહાપ્રાણ. તો એને થોડું વજન દઈને બોલવાનું છે. અને કીધું કે કાદયો માવસાનાહ સ્પર્શાહ એટલે કકારતઃ મકાર પર્યંતમ એટલે કે
ક થી લઈ અને મ આપણે જોયું ને કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. તો આ ક વર્ગનો આખો, ચ વર્ગ આખો, ટ વર્ગ આખો, ત વર્ગ આખો અને પ વર્ગ આખો ના છેલ્લા મ સુધી બધા જે વર્ણો જે છે તે સ્પર્શ સંજ્ઞા ભવતી, એ બધાની સ્પર્શ એવી સંજ્ઞા કરવામાં આવે છે. સ્પર્શ સંજ્ઞા ભવતી એમ. અને યણોંતઃ સ્થાહ, યણ જે પ્રત્યાહાર છે એ અંતસ્થ સંજ્ઞકાહ, એની અંતસ્થ એવી સંજ્ઞા કરવામાં આવે છે. દાખલા તરીકે ય ર લ, અંદરથી અંદર બોલવામાં આવે છે એટલે એને અંતસ્થ કીધા, અંદરથી બોલવામાં આવે છે માટે. અને શલ પ્રત્યાહાર જે છે એટલે કે શ, શ, સ અને હ, એ પ્રત્યાહાર, એ વર્ણો જે છે એ ઉષ્મ એટલે કે ગરમ હવા અંદરથી બહાર નીકળે છે, મોઢામાંથી ગરમ હવા બહાર નીકળે છે. કેમ? તો કે જુઓ, આડો હાથ રાખો ને પછી બોલો ને શ, શ, સ, હ, તો અંદર મોઢામાંથી ગરમ હવા નીકળે છે. તો ગરમને સંસ્કૃતમાં શું કહેવાય? ઉષ્મ એટલે કે ગરમ. અને એને ઉષ્માહા સંજ્ઞા કીધી છે. તો એ બધા વર્ણને એટલે કે આ વર્ણ જે છે એની ઉષ્મા સંજ્ઞા કીધી છે. શું કામ? તો કે એનું ઉચ્ચારણ કરતા અંદરથી ગરમ હવા બહાર નીકળે છે માટે. અને અચહ સ્વરાહા, તો કે અચ પ્રત્યાહાર જે છે એ બધાય સ્વરો છે. એને શું કહેવાય છે? સ્વર કહેવાય છે. અ ઈ ઉ ઋ ઋ એ ઓ ઐ ઔચ, એના ચ સુધી અને અ ઈ ઉ ના અ સુધી, એ અ થી લઈ અને ચ સુધી બધાય સ્વરો છે, અ પ્રત્યાહારથી લઈ. અને એ બધા ક ખ ઇતિ કખાભ્યામ પ્રાગર્ધ વિસર્ગ સદૃશો જિહ્વામૂલી. તો આ બધાનો જે છે ક, એનો જિહ્વામૂલી એ ખરેખર અંદર જીભના મૂળમાંથી બોલવામાં આવે છે માટે ક અને ખ સુધી બધાય જે છે એ ક ખ ગ ઘ ંગ, ચ છ જ ઝ ય, ટ ઠ ડ ઢ ણ, એ બધાય એમાં કીધા કે એ બધાય જે છે એ વ્યંજનો છે. એટલે અહીંયા ક અને ખ ઇતિ કખાભ્યામ પ્રાગવર્ગ, ક અને ખ એ બે વર્ણનો ઉચ્ચારણ જીભના મૂળમાંથી કરવામાં આવે છે. સ્વરવર્ણાત પરે ખકાર ખકાર વર્ણાભ્યામ પૂર્વે ચિહ્નસ્ય સંજ્ઞા જિહ્વામૂલી. તો જો મેં કીધું ને કે આવું ચિહ્ન જે હોય એને જિહ્વામૂલી કહેવામાં આવે છે. એટલે કે જીભના મૂળમાંથી એનું ઉચ્ચારણ કરવામાં આવે છે એટલે જિહ્વામૂલી એવું કહ્યું. બરોબર? આગળ જોઈએ તો પ ફ ઇતિ પફાભ્યામ પ્રાગ વિવર્ધન સદૃશ. તો કે પ અને ફ એ બંને જે છે ઉપુબ્ધમાનીયા નામ, એટલે કે એ બે જે છે એ હોઠમાંથી બોલવામાં આવે છે. કયા? તો કે પ અને ફ એ હોઠ અને ઉદ્માનીયા નામ, એટલે કે હોઠ અને થોડું એ આમ ભેગા કરીને બોલવામાં આવે છે. એટલે પ અને ફ એની ઉપુબ્ધમ એવી સંજ્ઞા થશે. બરોબર? અને ખરેખર તો એ જીહ્વામૂલી એટલે જીભના મૂળમાંથી જેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પછી અમ અહ ઇત્યચ પરાનુસ્વાર વિસર્ગૌ. અમ અને અહ એ બંને વિસર્ગ છે. એ અનુસ્વાર અને વિસર્ગ એ વર્ણના ઉપર એની આગળ બોલવામાં આવે છે. વિસર્ગ અને માથેનું મીંડું એટલે કે અનુસ્વાર એ બંને. બરોબર? હવે આનો વિશેષ અર્થ છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો ઉચ્ચારણનું આપણે ભણેલા, તો આજ ઉચ્ચારણ સુધી આપણે જોયું. આગળના વિશેષનો અર્થ, એનો જે વિશેષ ઉચ્ચારણ કઈ રીતે કરવું એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. બધા જય શ્રી કૃષ્ણ.